આજે આપણે શીખીશું આઉટપુટ વેરિયેબલ, જેના માટે printf ફંક્શન યુઝ થશે. હવે printf ફંક્શન કેવી રીતે યુઝ કરી શકાય એ આપણે સૌપ્રથમ જોઈએ. તમારે કન્સોલ પર કંઈ પણ ડિસ્પ્લે કરાવવું હોય તો તમે યુઝ કરશો printf ફંક્શન. printf ફંક્શનમાં printf લખવાનું છે અને બ્રેકેટ કરવાનો છે. printf ફંક્શન છે એટલે બ્રેકેટ રહેશે. હવે તમે જે પણ ડિસ્પ્લે કરાવવા માંગો છો કન્સોલ પર અથવા આઉટપુટ સ્ક્રીન પર, તો એ તમારે ડબલ કોટ્સની અંદર લખવાનું છે. જેમ કે અહીંયા ડબલ કોટ સ્ટાર્ટ થાય છે અને અહીંયા એન્ડ થાય છે. તો આ ડબલ કોટ્સની અંદર જે પણ લખેલું હશે એ પૂરેપૂરું તમારું કન્સોલ પર તમને પ્રિન્ટ થતું જોવા મળશે, કન્સોલ પર તમને ડિસ્પ્લે થતું જોવા મળશે. આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીં એક વેરિયેબલ આપેલો છે. વેરિયેબલ એટલે કે લોકેશનનું નામ. નામ છે my num. my num શું છે? તો કે એક લોકેશનનું નામ છે. એટલે મેં મેમરી લોકેશન પણ અહીંયા ડ્રો કરી દઉં છું. તો આ થયું મેમરી લોકેશનનું નામ. હવે મેમરી લોકેશન અથવા વેરિયેબલનો ટાઈપ છે, ડેટા ટાઈપ છે INT એટલે કે ઇન્ટીજર. સો એનો મિનિંગ શું થાય કે જે આ લોકેશન છે આપણે રિઝર્વ કર્યું છે, અહીંયા કંઈક વેલ્યુ આવવાની છે. તેમાં કેવી વેલ્યુ આવવાની છે? તો કે ઇન્ટીજર વેલ્યુ આવવાની છે. ઇન્ટીજર વેલ્યુ આવવાની છે, પૂરેપૂરી વેલ્યુ આવવાની છે. ઓકે, સો આપણે ટાઈપ ઇન્ટીજર રાખ્યો છે, તો હવે આપણે વેલ્યુ પણ ઇન્ટીજર જ પ્રોવાઈડ કરવી પડશે. બે રીતે આપણે પ્રોવાઈડ કરી શકીએ. એક તો અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરીને અને બીજું કીબોર્ડની મદદથી. તો અહીંયા તમને જોવા મળશે અસાઇનમેન્ટ ઓપરેટર. આ છે ઓપરેટર છે. અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ કરેલો છે, જેમાં 15 ઇઝ અસાઇન ટુ my નંબર. મતલબ 15 તમારા અસાઇન થયા છે. અસાઇન થયા છે my num વેરિયેબલ. એટલે કે my num વેરિયેબલ મેમરીમાં કમ્પાઇલર my num વેરિયેબલ ફાઇન્ડ કરશે અને એ વેરિયેબલ અથવા એ લોકેશનની અંદર 15 રાઈટ થશે. શેના કારણે? તો કે આટલા સ્ટેટમેન્ટના કારણે. તો ફરીથી અંડરલાઈન કરી દઉં છું. આ સ્ટેટમેન્ટના કારણે 15 ઇઝ અસાઇન્ડ મીન્સ 15 તમે અહીંયા મેમરીમાં રાઈટ કરવા માંગો છો. હવે printf ફંક્શનનો આપણે અહીંયા યુઝ કર્યો છે, જેમાં printf લખ્યું છે અને બ્રેકેટની અંદર સિમ્પલી આપણે શું કર્યું છે? આ લોકેશનનું નામ પ્રોવાઈડ કર્યું છે. રાઈટ? અને સેમિકોલન તો આવશે જ.
તો શું થાય છે? તમને કન્સોલ પર કંઈ પણ જોવા મળશે નહીં. આઉટપુટ સ્ક્રીન પર તમને કંઈ પણ જોવા મળશે નહીં. સો નથિંગ વિલ હેપન. સો કન્સોલ પર તમારે માય નંબર જે વેરિયેબલ છે એની વેલ્યુ યાની કે 15 આપણે જોવા માંગીએ છીએ. તો એના માટે ફોર્મેટ સ્પેસિફાયરનો આપણે ઉપયોગ કરવો પડે. અને ફોર્મેટ સ્પેસિફાયર છે %. ફોર્મેટ સ્પેસિફાયર લિસ્ટ આઉટ કરું છું. ફોર્મેટ સ્પેસિફાયર છે %. %d for integer, integer type, %f %f float type માટે float type અને %c રહેશે character type માટે character type માટે. એટલે કે લોકેશનની જે વેલ્યુ છે એના પ્રમાણે આપણે ફોર્મેટ સ્પેસિફાયર એટલે કે %d or %f or %c printf ફંક્શનમાં પ્રોવાઈડ કરવું પડશે. કેવી રીતે પ્રોવાઈડ કરશું જે જોઈએ. આ એક્ઝામ્પલમાં આપણે જોઈશું જે અત્યારે જે એક્ઝામ્પલ આપણે યુઝ કર્યું એ છે. my num વેરિયેબલ છે. જેમાં 15 આપણા સ્ટોર્ડ છે. હવે આપણે 15 એટલે કે my num વેરિયેબલ મેમરીમાં my num વેરિયેબલ મેમરીમાં my num લોકેશન ના અંડરમાં જે 15 છે એને આપણે ડિસ્પ્લે કરાવવા માંગીએ છીએ. તો આપણે કેવી રીતે લખશું? તો કોમા કરીને printf ફંક્શનમાં કોમા લખીશું અને કોમા બાદ આપણે શું લખીશું? તો કે લોકેશનનું નામ. શું લખીશું અહીંયા? લોકેશનનું નામ. તો લોકેશનનું નામ શું છે? my num. સો અહીંયા આપણે લખીશું my num. કોમા કર્યા પછી my num. અને શરૂઆતમાં શું લખીશું? તો કે ફોર્મેટ સ્પેસિફાયર આપણે પ્રોવાઈડ કરવો પડશે. અહીંયા શું પ્રોવાઈડ કરવું પડશે? ફોર્મેટ સ્પેસિફાયર. ફોર્મેટ સ્પેસિફાયર આપણે 3 ફોર્મેટ સ્પેસિફાયર છે. %d, %c, %f. એમાંથી આપણે અહીંયા શું પ્રોવાઈડ કરશું? તો આપણે ચેક કરીશું કે my num માં શું પડ્યું છે? તો કે my num માં આ વેલ્યુ પડી છે 15 પડી છે. 15 કેવા છે? ઇન્ટીજર છે, ફ્લોટ છે, કેરેક્ટર છે? તો કે 15 છે ફ્લોટ. સો આપણે 15 છે ઇન્ટીજર. 15 છે ઇન્ટીજર. અગેન 15 ઇન્ટીજર છે. સો ઇન્ટીજર છે. ઇન્ટીજર આપણે પ્રિન્ટ કરવા છે તો આપણે અહીંયા શું લખીશું? %d લખીશું ડબલ કોટની અંદર. આપણે પ્રિન્ટ કરવા છે એટલે ડબલ કોટ્સમાં આપણે લખીશું. ઓલવેઝ ફોર્મેટ સ્પેસિફાયર તમારે ડબલ કોટ્સમાં લખવું પડશે. ફોર્મેટ સ્પેસિફાયર ડબલ કોટ્સમાં લખવું પડશે.
સો અહીંયા આપણે ઇન્ટીજર પ્રિન્ટ કરવા માંગીએ છીએ એટલે ડબલ કોટ્સની અંદર %d લખીશું. ત્યારબાદ કોમા કરીને ઇન્ટીજર ક્યાં છે એ બતાવીશું. તો ઇન્ટીજર ક્યાં છે? my num માં છે. તો કોમા કરીને આપણે શું લખવાનું? my num લખવાનું છે. ઈઝી છે.